ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભાજપ નેતા દિલીપ સંઘાણીનું સૂચક નિવેદન સામે આવ્યું છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે રાજકારણમાં જેના પતંગ ઊંચા ઉડતા હોય છે તેમના પતંગ કાપવાના પ્રયાસો થતા હોય છે। પતંગ અજાણતા કપાય કે પછી ઇરાદાપૂર્વક કપાય તેમ બંને પ્રકારના મને અનુભવ છે। વધુમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ મારો પતંગ સ્થિર છે। કોઈનો પતંગ કપાય નહીં તેવી કાળજી સાથે મારો પતંગ આકાશમાં સ્થિર રાખ્યો છે। આકાશમાં કોઈ પણ નો પતંગ ચગે, જાણે અજાણે કપાય, કેટલાક ઇરાદાપૂર્વક કપાય, આ બધા જ અનુભવો છે। અને એવા અનુભવોમાં શરૂઆતમાં તો નીચે પતંગ હોય કે હજી કોઈ એવો પ્રયાસ ન થાય, ત્યારે ઊંચે ચગે ત્યારે એવા પ્રયાસો થતા હોય છે। સદભાગ્યે જ્યારે વધારે ઊંચે ચગે ત્યારે ક્યારેક આપવાનું તો નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં એની મદદથી પતંગ સ્થિર રહ્યો છે। ક્યારેક આપના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની મદદથી પતંગને સ્થિર રાખ્યો છે। અને મેં કાયમ માટે મારો પતંગ સ્થિર રહે અને કોઈનો કપાય નહીં એની કાળજી સાથે મેં મારો પતંગને સ્થિર રાખ્યો।